પણ હું આજ તમને સંયમ જીવનની તાકાત શું હોય, હું આજ તમને સંયમ જીવનની અનુભૂતિ શું હોય અને સંયમ જીવન ખરેખર હૃદયને સ્પર્શે ત્યારે એક આત્મા કેવો વિતરાગતા સુધી આગળ વધી શકે ને એનું એક એક્ઝામ્પલ આપી રહ્યો છું. હું અહીંયાથી ક્યારનો એક મહાસતીજીને નિહાળી રહ્યો છું. સાંભળજો, હવે હું તમને એક એવી વાત કરી રહ્યો છું. અહીંયાથી હું એક એવા નાનકડા મહાસતીને નિહાળી રહ્યો છું અને નિહાળતા નિહાળતા હું એના ચહેરાની સ્માઇલને જોઈ રહ્યો હતો. જ્યારે ઉર્મિલાબાઈ મહાસતી વ્યાખ્યાન આપી રહ્યા હતા એ સમયે હું એ મહાસતીના ચહેરાની સ્માઇલ જોઈ રહ્યો હતો અને હું એના સ્માઇલનું પોસ્ટમોર્ટમ કયો કે લેબોરેટરી ચેક કરી રહ્યો હતો. વાય એક સાધ્વીના ચહેરાના સ્માઇલનું મારે કેમ એ ચેકિંગ કરવું પડે? ઉમેશભાઈ, તમને ખબર છે, હું તમને એક અદ્ભુત વાત કહેવા માટે આવી રહ્યો છું. એક નાનકડા સાધ્વીના ચહેરા પર સ્માઇલ અને એને જોઈને મારી આંખ અને મારી અંતરમાં એક સંવેદના, એક વેદના, એક વ્યક્ત ન કરી શકાય એવી આંખમાં ભીનાશ આવવા લાગી. વાય? કેમ? તો કે અહીંયા સાધ્વી સમુદાયની વચ્ચે બેઠેલા એક નાનકડા મહાસતીજી એટલા સ્માઇલ સાથે બેઠા છે અને આજે સવારે 6 વાગે એમના માતુશ્રી, એમના મધર સુરતના રોડ ઉપર ચાલતા હતા અને પાછળથી એક ટ્રક આવ્યો અને ટ્રક આવી અને ત્યાં ટ્રક એ સાધ્વીજીના માતુશ્રીને ત્યાં પાપડ બનાવી અને ચાલ્યો ગયો. સાંભળો બરોબર, જૈન શાસનની ગરિમા શું છે? આવી ભયંકર ઘટના સવારે 6 વાગે થઈ હોય અને અત્યારે 10:10 થઈ છે અને 10:05 કમે હું જ્યારે એમની સામે નિહાળું છું ત્યારે એમના ચહેરા ઉપર એકદમ વિતરાગ ભાવવાળી નિર્દોષ સૌમ્યતા સાથે જાણે કે પોતાના આત્માને તેમણે સમજ સાથે સ્થિર કરી દીધા. હું 1 મિનિટ માટે ખાલી સમજી શકાય છે કે એને વેદના હોઈ શકે, પણ અત્યાર સુધી હું બોલ્યો એટલે એમની આંખમાં જરાક દેખાય છે, બાકી અત્યાર સુધી એના ચહેરા પર એક સ્માઇલ, એક હળવાશ, એક સંવેદન. આ છે જૈન શાસનની ગરિમા કે સવારે 6 વાગે પોતાની સગી માતાનું મૃત્યુ થાય અને 10 વાગે આ મહોત્સવની વચ્ચે એ મહોત્સવની અનુમોદના કરે, ભાવના કરે. આનાથી વધારે જૈન શાસન, આનાથી વધારે જૈન શાસનની શ્રેષ્ઠતા બીજી શું હોઈ શકે? દેવાનું પ્રિયો, 2 હાથ જોડીને વંદન કરો, અમને નહીં, આ નાનકડા મહાસતીજીને. કોને વંદન કરો? વંદન કરો આ એવા મહાસતીજીને જેની સાથે આજ આવી ઘટના બની હોય પણ છતાંય હર ઘટનાને પચાવી શકે એવું ઘટ આપી શકે એ પ્રભુના શાસનની તાકાત. પરથી પરમારે રહેવું છે, આત્મ આનંદમાં વહેવું છે. પરથી પરમારે રહેવું છે, આત્મ આનંદમાં વહેવું છે. અનુભૂતિના શિખરે જઈ મારે સર્વ જીવોને કહેવું છે. દેવાનો પ્રયોગ જૈન શાસનની ગરિમા જ આ છે. જૈન શાસનની ગરિમા જ આ છે કે તમારી સાથે કાંઈ પણ બને અને છતાંય તમારા ઘટમાં કાંઈ ન બને. તમારી સાથે કાંઈ પણ બને અને તમારા ઘટમાં કાંઈ ન બને અને તમે એમાં પણ વિતરાગ ભાવે પ્રભુના સિદ્ધાંતોને, પ્રભુના દર્શનને, પ્રભુના જ્ઞાનને
આ સમય એવો છે જે પચાવ્યું હોય ને એના ચહેરા પર આવી પ્રસન્નતા હોય, એના ચહેરા પર આવી હળવાશ હોય. આ છે જીન શાસનની ગરિમા, આ છે પ્રભુના જ્ઞાનની ગરિમા.